કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ માટે, પરિસ્થિતિ માટે જવાબદાર બનવું અને ફક્ત વાતો કરવી, આ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી, એકાઉન્ટેબિલિટી. શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે લખ્યું છે કે ભવિષ્યની આગાહી કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે ભવિષ્ય બનાવવું. મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા વાત જવાબદારીની છે. મારા મિત્રો, અહીંયા જવાબદારીના બે અલગ અલગ અર્થ નીકળી શકે છે. એક જવાબદારી એ છે કે આપણે એક જવાબદારી ઉઠાવીએ છીએ, તેની પર કામ કરીએ છીએ અને પછી આગળ વધીએ છીએ. અને બીજી જવાબદારી એ છે કે આપણે કંઈક કરીએ છીએ અને તો જે પરિણામ આવે છે તેના માટે આપણે જવાબદાર રહીએ, તે જવાબદારી. અંગ્રેજીમાં રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી એવા બે અલગ શબ્દો છે, પરંતુ ગુજરાતીમાં તો ફક્ત એક જવાબદારી શબ્દ છે. અહીંયા જે વાત છે તે એકાઉન્ટેબિલિટીની છે, જવાબદારીની છે. એટલે આપણે આપણા કામ એવા સારી રીતે કરીએ, એવા સરસ રીતે કરીએ, સારા અને સાચા રસ્તે કરીએ, તો બની શકે કે આવનારું આપણું ભવિષ્ય પણ એટલું જ સારું બને. જ્યારે ભવિષ્ય સારું ક્રિએટ થશે, ભવિષ્ય સારું નિર્માણ થશે, ત્યારે તેના જવાબદાર પણ આપણે જ હોઈશું. આનાથી ઊંધું પણ થઈ શકે છે. જો આપણે આજે સારા રસ્તે, સાચા રસ્તે કામ નહીં કરીએ તો બની શકે છે કે ભવિષ્ય બગડી શકે છે અને તેની જવાબદારી પણ આપણા માથે જ આવી શકે છે. તો બસ મારા મિત્રો, સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીને, સારું અને સાચું કરીને, સમાજ માટે કંઈક સારું થઈ શકે તે કરીને આપણે આગળ વધીએ અને આવનારા ભવિષ્યને સારી બનાવવાની જવાબદારી ઉઠાવીએ અને જવાબદાર બનીએ. માટે જ શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે લખ્યું છે કે ધ બેસ્ટ વે ટુ પ્રિડિક્ટ ધ ફ્યુચર ઇઝ ટુ ક્રિએટ ઇટ. એટલે કે ભવિષ્યની આગાહી કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તેનું નિર્માણ કરો. થેન્ક યુ.